જય માતાજી મિત્રો, તો ફરી પાછા આજ આવી ગયા છીએ આપણે નવી લોકેશન જાય છે એટલે ત્યાંનો વ્લોગ લઈને. તો હાલો આગળ તમને દેખાડી કે આજ આપણે નીકળી ગયા છીએ રાવળપીર દાદાને ત્યાં. તો આ જોઈ લો આજુબાજુનું સમસ્ત લોકેશન તમને બતાવી દઈએ. આજ મજા આવશે રાવળપીર દાદાના મંદિરના દર્શન કરીને અને ત્યાંના દરિયાના દર્શન કરીને. તો આપણે પહોંચી ગયા છીએ મુખ્ય રાવળપીર દાદાના ગેટ પાસે, મતલબ કે દરવાજા પાસે, એમના પ્રવેશ દ્વાર પાસે. અને હાલો હવે આપણે આગળ જઈએ રાવળપીર દાદાને, ત્યાં તમને દર્શન કરાવું. અમારી ભેગા બીજા ગામની એક વેજાવું બધી અમે ભેગી લઈને ફરી છે એટલે જોઈએ એમ કહે છે કે આ મંદિર છે, જાણે અમને ખબર નથી પડતી. અને અહીંયા ધૂણો એરો પડ્યો છે દાદાનો ત્યાં અખંડ જે ચાલુ હોય છે. અને આ આવી ગયું છે રાવળપીર દાદાનું પ્રવેશ દ્વારના દાદરા. શ્રી રાવળપીર દાદાનું સ્મારક મંદિર અહીંયા છે. રાવળપીર દાદાના ઘોડાના એમના સ્મારકનું મંદિર આખું આ જોઈ લો તમે, આખું કેસરીવાળું સિંદૂરથી રંગાયેલા છે દાદા અને તે બધા. અને મજા આવી ગઈ દર્શન કરીને. દાદાની બહારની ધજા અને પાછળની બાજુ દાદાની સમાધિ છે રાવળપીર દાદાની. અને આ મંદિર આવેલું છે ગુંદિયારી ગામની પાસે, થોડુંક જ બાજુમાં છે. અને ત્યાંથી આપણે આગળ ગયા તો આપણે જોયા દરિયામાં, અને દરિયા જોઈને આપણે થોડોક ફ્લેક્સ માર્યો, સીન બે સપાટા કર્યા અને થોડીક મસ્તી કરી. બીજું તો કાંઈ નથી કર્યું એટલું. પણ આ દરિયા આગળ આવે ટોપિયું હે નહીં હતી એ જ મને ન સમજાણું. મેં એકદમ કોકને પહેરવાની હશે, આવડું મોટું માથું કેનું છે? અરે વાહ, અહીંયા છે રાવળપીર દાદાને ત્યાં દરિયાના સીન અને આને બધા પૂજે છે. એટલે આપણે જરાક આગળ જાય દાદાને ત્યાં અને દરિયાદેવના દર્શન કરવાની ઈચ્છા છે. તો જરાક આપણે વિનાઈ થાય. અને અમારે બે લંગરિયાઓ અહીંયા હાલ્યા આવે છે, જે એક તો એની મસ્તીમાં જ પડ્યો છે અને બીજો પોચું હાલે. हाँ ये कर लो पहले। બધાય ભલે ગમે એ કે, પણ રૂપાળો તો હું છું જ. ભૂરીયો હોવો એકદમ બાકી. જોઈ લે પગ એટલા રૂપાળા હે. અરે પગ હું, મારા તો ઘૂંઠણ એટલા રૂપાળા હે. છોકરીને ડાચા કરતા મારા ઘૂંઠણ રૂપાળા હે. તો ફાઇનલી આપણે નાહવાની તૈયારી તો કરી લીધી, પણ આપણે આ દરિયાદેવ દાદા પાસે નથી નાહવું. આપણે નાહવું છે માંડવીના દરિયાદેવ દાદા. એટલે આપણે આજ નાહવાનું કેન્સલ કર્યું. આજે પગ બોડીને એમના દર્શન કરી લીધા. અને અમારી ટીમની વેજા એ અહીંયા વ્લોગનો કેમેરો ખોલતા જ બધા ભેગા જ થઈ જાય, જાણે કેમ અહીંયા હું ફેમસ થઈ જાવ. અને અહીંયા પહેલાં મને તો ઉપર જવા દો, પછી તો ઘડીક વાર પછી એ અને એની બાઈઓ વારે વાતો કરવા માંડ્યા. આવડા જીન્સી જનરેશન એવી આ બગડીને બે હાલ થઈ જાય ને મિત્રો. તો મિત્રો આપણે ઘણા ટાઈમ પછી કચ્છમાં આવ્યા અને અહીંયા આવીને ગુંદિયારી ગામ આગળ રાવળપીર દાદાના દર્શન કર્યા. એકવાર જો તમે આ બાજુ આવો તો કોકને પૂછીને ગમે એ જગ્યાએથી લોકેશન નાખીને ગૂગલ મેપમાંથી આ બાજુ જરૂર આવજો. અને અમારી વેજા જો કોકના બૂટ ચોરી કરીને પહેરી લીધા અને પાછા વિડીયોમાં આવી ગયા. તો આ રહ્યું બહારથી રાવળપીર દાદાનું મંદિર, દરિયાની એક્ઝેક્ટ સામે જ છે. અને મિત્રો અહીંનો ઇતિહાસ એ રીતનો છે કે રાવળપીર દાદાને લીધે જ દરિયાની સીમા બંધી રહી છે. તો હાલો મિત્રો, મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.